લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત ન્યૂઝીલેન્ડ વનડે મેચની ટિકિટો મિનિટોમાં સોલ્ડ આઉટ થતા વડોદરાના ક્રિકેટ રસિકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। 11 જાન્યુઆરીએ વડોદરા નજીક કોટંબી ગામ ખાતે BCA સ્ટેડિયમમાં મેચ યોજાનારી છે। આજે સવારે 11 વાગ્યે ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થતાં જ માત્ર 5 મિનિટમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી। લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય મેચ મળતા દર્શકોમાં ભારે ઉત્સાહ હતો, પરંતુ ટિકિટ ન મળતા રોષ ફાટી નીકળ્યો। આ મુદ્દે દ્વારા બરોડા ક્રિકેટ એસોસિએશનની ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવ્યું। વડોદરાની પ્રજાને ન્યાય આપો અને ઓફલાઈન ટિકિટોનું આયોજન કરો જેવા સૂત્રો સાથે પ્રદર્શન કરાયુંનો આરોપ છે કે ટિકિટ વહેંચણીમાં વડોદરાના યુવાનો સાથે અન્યાય થયો છે। પોલીસ અને સિક્યુરિટી દ્વારા કાર્યકરોને ઓફિસમાં પ્રવેશ કરતા અટકાવાયા હતા। ત્યારબાદ આવેદન આપી રજૂઆત કરવામાં આવી। આજરોજ NSUI પ્લેકાર્ડ સાથે અહીંયા BCA ની ઓફિસ ખાતે અમે રજૂઆત કરવા છે, કારણ કે તમે જોશો જે ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, ઓનલાઈન બુક માય શો પર જે છે ટિકિટ જે છે તે 15 મિનિટમાં માત્ર સોલ્ડ આઉટ થઈ જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક તમને આમાં સ્પષ્ટપણે જોશો કે કાળા બજારી પણ થવાની જ છે। ક્યાંક ને ક્યાંક BCA આમાં જે છે નિર્ણયો લીધા છે, કેપેસિટી વધારી છે, સાથે સાથે ઓફલાઈનમાં જે ટિકિટો આપવી જોઈએ, કારણ કે ઘણા લોકો આજે ઓનલાઈન નો ઉપયોગ ના પણ કરતા અને વડોદરા વાસીઓમાં જે ક્રિકેટનો ઉત્સાહ છે તે એટલો વધી રહ્યો છે અને આજે ટિકિટોથી વંચિત છે, લોકોનો ઉત્સાહ તૂટી પડ્યો। રોય તેજસ, ઉપપ્રમુખ વડોદરા શહેર NSUI દ્વારા કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાનારી મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ, જે મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ એ પ્રથમ વખત વડોદરામાં યોજાવાનારી છે। એના માટે વડોદરા ક્રિકેટ એસોસિએશને અડધી કલાક માટે ટિકિટો ઓનલાઈન કરી હતી, જે સોલ્ડ આઉટ થતા કેટલાક લોકો વડોદરામાં રહી ગયા હતા। તો તે લોકોની ભાવનાને આગ્રહ રાખી અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ઓફલાઈન ફરીથી ટિકિટ ઓપન થાય અને વડોદરાના ક્રિકેટ ચાહકોને લાભ મળે। આતિફ મલિક, જનરલ સેક્રેટરી, વડોદરા NSUI।